સુરત ડિંડોલી વિસ્તારમાં આવેલી G9 કોમ્પ્લેક્સની વેલેન્ટાઇન હોટલમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના શંકાસ્પદ હોવાનું પોલીસનું પ્રાથમિક નિવેદન છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવી શકશે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસે હોટલ રૂમને સીલ કરી દીધો છે અને ઘટના અંગેની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુવકની ઓળખ અને તે હોટલમાં કેમ આવ્યો હતો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે કોઈ નિશ્ચિત જવાબ આવવામાં આવ્યો નથી. પોલીસે જણાવતા આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુની ચોક્કસ હકીકતો બહાર આવી શકશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી તપાસ દરમિયાન મેળવેલા પુરાવા અને પૂછપરછના આધારે તપાસને આગળ વધારવામાં આવી રહી છે.